જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સની અંદર પ્રકરણ નંબર 6 બજારની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। તો મિત્રો, ફરી આપણે એક નવા પ્રશ્ન સાથે મળ્યા છીએ। તો આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોયું હતું બજારનું વર્ગીકરણ। તો એમાંનો એક પ્રકાર આપણે અહીંયા જોવાનું છે, સ્થાન આધારિત બજારનું વર્ગીકરણ અથવા તો તેના પ્રકારો સમજાવો। તો અહીંયા આપણે ભૌગોલિક વિસ્તારને આધારે, ભૌગોલિક વિસ્તાર એટલે સ્થળ, સ્થાનને આધારે બીજા નીચે પ્રમાણે 4 પેટા વિભાગોમાં આપણે એનું વર્ગીકરણ કે વર્ગીકૃત કરી શકીએ। તો સ્થાનને આધારે, ભૌગોલિકતાને આધારે આપણે બજારનું વર્ગીકરણ અહીંયા જોવાનું છે। તો પહેલું જ આવે છે સ્થાનિક બજાર। તો પહેલાં આપણે એનો અર્થ જોઈએ, સ્થાનિક બજાર કોને કહેવાય? તો કે જે બજારમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય, ઉત્પાદન ત્યાં જ થતું હોય અને તેનું વેચાણ પણ ત્યાં જ થતું હોય। તો કે જે ચીજ વસ્તુઓ કે સેવાનું ઉત્પાદન જ્યાં થતું હોય ત્યાં જ તેનું વેચાણ થાય, ત્યારે તેવા બજારને મર્યાદિત બજાર અથવા તો સ્થાનિક બજાર કહેવાય છે। અહીંયા ઉદાહરણમાં આપણને આપ્યું છે, દાખલા તરીકે ગ્રામ્ય વિસ્તારમાં માટીના વાસણો। તો માટીના વાસણો એનું સ્થાનિક બજાર, કારણ કે એ પોતાના ગામ કે શહેર પૂરતું જ મર્યાદિત હોય। આ માટીના વાસણો દૂર દૂર સુધી પહોંચાડવા મુશ્કેલ છે, કારણ કે હેરફેર દરમિયાન એને ઘણા બધા નુકસાન થાય। આ ઉપરાંત સુરતની, આપણા સુરતની BRTSની સેવા તો એ એટલા સ્થાન પૂરતી જ મર્યાદિત છે। એવી જ રીતે હું તમને મુંબઈ લોકલ ટ્રેનની વાત કરું તો મુંબઈ લોકલ ટ્રેન એ મુંબઈ શહેર પૂરતી, નાના સ્થાન પૂરતી જ, એટલા વિસ્તાર પૂરતી જ મર્યાદિત છે। બીજો પ્રકાર જોઈએ પ્રાદેશિક બજાર। તો પ્રાદેશિક બજાર એટલે શું? તો કે જે ચીજ વસ્તુઓ કે સેવાનું ખરીદ વેચાણ, તો યાદ રાખજો, ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ અમુક પ્રદેશ પૂરતું જ મર્યાદિત હોય। કેવું હોય? અમુક પ્રદેશ પૂરતું જ મર્યાદિત હોય તો એને પ્રાદેશિક બજાર તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આવા બજારો કોઈ એક જ રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓની અંદર આવેલા હોય છે। મેં તમને અહીંયા સુરતની પ્રખ્યાત ઘારીનું ઉદાહરણ આપ્યું છે। તો ઉદાહરણમાં આપણે જોઈએ સુરતની ઘારી, ત્યારબાદ પ્રાદેશિક ભાષાની ફિલ્મો। તો પ્રાદેશિક ભાષાની ફિલ્મો એટલે તો દાખલા તરીકે ગુજરાતી પિક્ચરો છે તો એ ગુજરાત પૂરતી જ મર્યાદિત રહે। મરાઠી પિક્ચરો છે તો એ મરાઠી રાજ્ય એટલે કે મહારાષ્ટ્ર પૂરતી જ મર્યાદિત રહે। ત્યારબાદ જે તે પ્રાદેશિક ભાષાના પુસ્તકો એટલે કે ગુજરાતી સાહિત્યના પુસ્તકો, મરાઠી સાહિત્યના પુસ્તકો, કન્નડ સાહિત્યના પુસ્તકો। હવે હું બીજું ઉદાહરણ આપું, મહેસાણાની દૂધસાગર ડેરી। તો આ મહેસાણાની દૂધસાગર ડેરી છે એ મહેસાણા જિલ્લા પૂરતી જ, આપણા ગુજરાત રાજ્ય પૂરતી જ એ મર્યાદિત રહે। એવી જ રીતે ST બસનું ઉદાહરણ આપું તો આ GSRTC એટલે કે ગુજરાત રાજ્ય પરિવહન માર્ગ નિગમ દ્વારા આજે ST બસની સેવા પૂરી પાડવામાં આવે છે। આ બધા પ્રાદેશિક બજારના ઉદાહરણ છે। ત્યારબાદ રાષ્ટ્રીય બજાર જોઈએ। તો રાષ્ટ્રીય બજાર એટલે શું? તો કે જે ચીજ વસ્તુઓ કે સેવાનું ખરીદ વેચાણ જે તે દેશમાં અથવા તો સમગ્ર દેશની અંદર વિસ્તરાયેલું હોય, ફેલાયેલું હોય। અહીંયા મેં તમને ઉદાહરણમાં અમૂલની પ્રોડક્ટ આપી છે। તો આપણે આ આણંદની અમૂલ ડેરીની પ્રોડક્ટ આપણા લગભગ ભારતના દરેક શહેર, ભારતના દરેક રાજ્યમાં એ ઉપલબ્ધ જોવા મળે છે। તો ડેરી પ્રોડક્ટ, તો ડેરી પ્રોડક્ટનું આપણે ઉદાહરણ જોયું। ત્યારબાદ રેલવે સેવા। તો ભારતીય રેલવે એ ભારતના દરેક રાજ્યમાં ભારત દેશ પૂરતી મર્યાદિત છે। એવી જ રીતે કેડિલા કંપનીની દવાઓ, તો કેડિલા જે કાંઈ મેડિસિન દવા બનાવે છે એ આપણા ભારત પૂરતી, ભારતના દરેક રાજ્યમાં, દરેક રાજ્યના દરેક જિલ્લામાં એ ઉપલબ્ધ હોય, એટલે આને રાષ્ટ્રીય બજાર કહેવાય। એવી જ રીતે આપણું સુરતનું ટેક્સટાઇલ માર્કેટ, સુરતમાં જે ટેક્સટાઇલની માર્કેટની અંદર જે સાડી અને ડ્રેસ મટીરિયલ બને છે
એ સાડીઓનું બજાર તો એ આપણા ભારતમાં બધે જ ફેલાયેલું હોય. હવે આપણે આગળ જોઈએ ચોથો પ્રકાર આંતરરાષ્ટ્રીય બજાર. તો એનો અર્થ જોઈએ તો કે જે ચીજ વસ્તુઓ કે સેવાનું ખરીદ વેચાણ એક દેશ પૂરતું સીમિત એટલે કે મર્યાદિત, આ સીમિત એટલે મર્યાદિત ન રહે અને સમગ્ર વિશ્વના અનેક દેશોમાં વિસ્તરેલું હોય તો તેવા બજારને આંતરરાષ્ટ્રીય બજાર કહે છે. તો ઉદાહરણમાં મોબાઈલનું મેં તમને ચિત્ર આપ્યું જ છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે મોબાઈલ, તો આ એપલ મોબાઈલ છે એ માત્ર અમેરિકા, માત્ર ચીન કે માત્ર ભારત એમ વિશ્વના બધા જ દેશોની અંદર જોવા મળે છે. ત્યારબાદ આપણા ભારતની ચા, તો ભારતમાં ઉત્પાદિત થતી આ જુદી જુદી જીવરાજ ચા છે, ઘણી બધી ચા છે એવી. તો આ ઇન્ડિયા ગોલ્ડ છે, આ બધી ચા વિશ્વના બીજા દેશોમાં પણ જાય. એવી જ રીતે બ્રાઝિલની કોફી, તો બ્રાઝિલમાં ઉત્પાદિત થતી કોફી એ બ્રાઝિલ પૂરતી મર્યાદિત નથી પણ વિશ્વના અન્ય દેશોની અંદર પણ તેનું ખરીદ વેચાણ થતું હોય. આંતરરાષ્ટ્રીય હવાઈ ઉડ્ડયનો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સગવડો, ફ્રીજ, કોલ્ડ સ્ટોરેજની સગવડો, આ બધાને કારણે આંતરરાષ્ટ્રીય બજારના વર્ગીકરણમાં કે બજારના વર્ગીકરણમાં ફેરફાર થઈ શકે છે. એક વસ્તુ નોંધ કરીને રાખજો, એક જ વસ્તુ પ્રાદેશિક બજારની તેમજ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.